હેલો ગાઈસ, આજે હું બનાવું છું કંઈક ચટરપટર સાંજના નાસ્તા માટે. તો આજે હું બનાવું છું કોબીની ટિક્કી. તો અહીંયા મેં કોબીને બારીક સમારી લીધી છે અને બટેટા અને ગાજરને આ રીતે ખમણીમાં ક્રશ કરી લીધા છે. ત્યાર પછી આપણે બટેટાનું એકદમ પાણી કાઢી અને કોબીને ગાજર જોડે મિક્સ કરી દેવાના છે. પછી આ રીતે મેં મરચીની કટકી અને કેપ્સિકમની સ્લાઇસ કરી લીધી છે. કેપ્સિકમને મરચી કટ થઈ જાય પછી એમાં મેં બહુ બધી કોથમીર ઉમેરી દીધી છે અને અહીંયા આખું જીરું, તીખાનો ભૂકો, ચણાનો લોટ અને મકાઈનો લોટ ઉમેરી દઈશું. મકાઈનો લોટ ઉમેરાઈ જાય પછી એમાં આપણે ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ મિશ્રણને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. આ રીતે આને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને કોબી, બટેટા, ગાજર ને કેપ્સિકમ નરમ થઈ જાય. અને આ રીતે એને ભેગું કરી થોડું થોડું લઈને ભેગું કરી અને એક ટિક્કીનો શેપ આપી દેવાનો છે. હવે એક પેનમાં મેં થોડું એવું તેલ લઈ લીધું છે. તેલ લઈ લીધા પછી આપણે 1 બાય 1 ટિક્કી મૂકતી જવાની છે અને ટિક્કીને બંને તરફ 5-5 મિનિટ સાતળવાની છે, આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો તૈયાર છે આપણી કોબીની ટિક્કી. તો ફૂલ રેસિપી મારી ચેનલમાં ઓલરેડી અપલોડેડ છે, તો તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.